ના કરો તો કાંઈ, શેર કરો નહીં તો કાંઈ નહીં, સબસ્ક્રાઇબ ના કરો તો કાંઈ નહીં, તમારા ફેમિલીમાં ખાસ ને ખાસ સાંભળજો એવી તમને મારી નમ્ર અપીલ છે. મારા મિત્રોને આપણે એક કરી લઈશું હરીની. હજી હોળી હાલી જાય છે ને, હોળી માતાની, તો આપણે એને આપણે કાનુડાને રંગે રમાડશું. રંગે રમે આનંદે રમે આજ મારો હરી રંગે રમે રંગે રમે રાધિકા સંગે રમે આજ મારો વાલો રંગે રમે રંગે રમે સર્વો દેવો સંગે રમે આજ મારો લાલો રંગે રમે સર્વો દેવોની સંગે રમે આજ મારો વાલો રંગે રમે હા રંગે રમે રાધિકા સંગે રમે આજ મારો હરી રંગે રમે આજ મારો પ્રભુ રંગે રમે આનંદે રમે આજ મારો હરી રંગે રમે રઈમાં અરે હા અરે જય માં અરે હા કુમકુમ પગલે આવ્યા અરે હા અરે ચુમક આવ્યા અરે હા ભક્તોની ઘરે આવ્યા. ચાલો તો પછી આપણે બહુ લાંબુ થઈ જાય છે તો પછી જાતો નથી વિડીયો. આપણે તીખા સંધ્યા બાળકો સાથે લેશું. સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સુતા. દાદાને કેસેટમાં મોકલજો, બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો. મારી અપીલ છે. આપણે એક તીખા સંધ્યા લેશું. ગણપતિ દાદાને કહેશું અમારા શિવપુરાણ વાંચવામાં તમે સહપરિવાર આવો, હાજરીઓ એવી તમને અપીલ છે મારી. અને બધાને અરે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદમ પ્રભાતે કરદર્શનમ સમુદ્ર વસને દેવી પર્વત સ્તનમાંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યામ પાદ સ્પર્શ સ્વમે વસુદેવ સુતમ દેવમ કંસ ચારુ નમર્ધનમ ધનમ. આપણે એવા છીએ 15મો, અરે 14મો પૂરો થઈ ગયો છે, 15મો આવ્યા છીએ. એનું નામ છે બ્રહ્મા દ્વારા પૃથ્વી પ્રાગટ્ય તથા દેવી સૃષ્ટિ. બ્રહ્મા દ્વારા પૃથ્વી પ્રાગટ્ય તથા દેવી સૃષ્ટિ. હું સ્થળ નહીં બોલું એટલે તમે વાંચો એમાં સમજી જાજો. શ્રી શિવ મહાપુરાણ બીજા અધ્યાયનો 15મો નો પહેલો ભાગ છે. હે દેવોમાં શ્રેષ્ઠ બ્રહ્મા, તમે તો ધન્ય છે. હે દેવોના દેવ શ્રેષ્ઠ તમને ધન્ય છે કે પરમ પવિત્ર કરનારી શિવ પૂજાની પવિત્ર કથા અમને સંભળાવી. વળી આશ્રય રૂપ શિવલિંગની શુભ ઉત્પત્તિ સાથે પુત્ર પુષ્પ દ્વારા પૂજન કથા સાંભળી છે. પુષ્પ ફૂલ બધા જ દ્વારા અમે સાંભળી છે. જેના પ્રભાવ થકી લોકમાં દુઃખ અને નાશ થાય છે. જેના પ્રભાવ થકી લોકમાં દુઃખ અને નાશ થાય છે. આજ મહાત્મય અને શિવ વિચિત્ર સાથે પૃથ્વી પ્રાગટ્ય થયું. શિવ વિચિત્ર સાથે પૃથ્વી પ્રાગટ્ય થયું અને હતું
તે કથા અમને હવે કહી સંભળાવે છે. બ્રહ્માજી બોલ્યા કે હે નારદ, તમે તો ઘણી જ સારી વાત પૂછી છે. બ્રહ્માજી બોલ્યા, હે નારદજી, તમે તો ઘણી જ સારી વાત પૂછી છે. એટલે ત્યાર પછી હું બન્યું હતું તે અને સનાતન ઈશ્વર સદાશિવ અદ્રશ્ય થયા ત્યારે હું અને વિષ્ણુજી ઘણું જ સુખ પામ્યા હતા. જ્યારે જો કેવું સરસ કે છે, સૃષ્ટિની રચના સદા અદ્રશ્ય થયા ત્યારે હું અને શિવજી ઘણું સુખ પામ્યા હતા. અમો તો બંને હંસ તથા વરાહના રૂપ થકી જે સૃષ્ટિની રચનામાં ભાગીદાર બન્યા તથા તેની રક્ષણ કરવાની અમે બધું જ સંકેત લીધું અને સંકેલી પણ લીધું હતું. નારદ હવે લાગ્યા કે હે બુદ્ધિમાન બ્રહ્મા, નારદ બોલવા લાગ્યા, હે બુદ્ધિમાન બ્રહ્મા, હે પિતા, આપ તો અમારા મનમાંથી શંકા દૂર કરવાનો યોગ્ય છો. આપ તો અમારા મનની શંકા અને અશંકા દૂર કરવાને યોગ્ય છો. તેથી પૂછું છું કે આપ બંને રૂપ છોડી હંસ વરાહનું રૂપ કેમ ધર્યું? આપ બંને રૂપ છોડી હંસ વરાહનું રૂપ કેમ ધર્યું? અને તેનું શું કારણ તે અમને સમજાવો. એટલે આ સૃષ્ટિ આ પૃથ્વીનું જે કઈ ચરિત્ર કે પ્રકાર છે તે કહો અમને. અમારા મનનું સમાધાન કરો. અમારો પ્રસંગ સાંભળી બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે આપ સૌએ મને સારી વાત પૂછી. એમ કરીને બધા ખુશ થયા, આનંદ થયા. અરે મારો જે સ્વાદ થયો ને મેં સાંભળ્યો તે જ હું કહું છું. તે સાંભળ્યો જ્યારે શિવ પૂજાથી પ્રસન્ન થઈ ભગવાને મને દર્શન આપ્યા. પછી અંતર ધ્યાન થયા ત્યારે મેં અને વિષ્ણુએ અનુક્રમે હંસ અને વરાહ રૂપ ધારણ કર્યું. મેં અને વિષ્ણુએ હંસ વરાહ રૂપ ધારણ કર્યું અને સૃષ્ટિ રચવા સારું લોક વિચાર કરવા લાગ્યા. કારણ કે હંસ જેવા જલ અને દૂધ અલગ કરી શકે તેમ જ્ઞાન અને અજ્ઞાન તત્વને પણ અલગ કરે છે. વળી ઊંચી ઉડાન ભરવામાં હંસ ગતિશાળી અને મહેર છે. એટલે જ હંસનું રૂપ લીધું. જ્યારે વિરાહની ગતિ નિશ્ચલ હોય છે. વળી જગતની રક્ષાની જવાબદારી વાળા વિષ્ણુએ વરાહ કલ્પ ચાલુ કરવા વરાહ રૂપ ધારણ કરેલું અને હતું. એટલે જ વરાહ કલ્પ તે દિવસથી જ શરૂ થયો અને પછી જ સૃષ્ટિની રચનાનું કાર્ય કર્યું. શિવજી અમને કઈ જવાબદારી સોંપી અદ્રશ્ય થયા ત્યારે અમોએ શિવજીને પ્રણામ કરી આપેલા જ્ઞાનનું સ્મરણ કરેલું. સૃષ્ટિ રચનામાં પ્રવૃત્ત થયા અને વિષ્ણુએ તો વૈકુંઠમાં વાસ કરેલો હતો. મેં પૂર્વે નિર્માણ કરેલા આ જળમાંથી એક અંજલિ ભરી જળ કાઢ્યું. તેમાંથી હે પ્રિય 24 તત્વોથી બનેલી એક
ઈંડું પ્રગટ થયું આચળ રૂપ ઈંડા પર દ્રષ્ટિ પડતા જ તે વિરાટ રૂપ થઈ ગયું હતું અને આ સમયે આકુર તપ કરવા ચાલ્યો હતો અને એ 12 વર્ષ સુધી તપ ધર્યું ત્યારે ત્યાં વિષ્ણુનું ધ્યાન ધરતા જ તે પ્રગટ થયા અને આ મારો સ્પર્શ કરી અને કહેવા લાગ્યા, હે વરદાન માંગો, હું પ્રસન્ન છું, આપ વરદાન માંગો, હું પ્રસન્ન છું, એમ કહી પોતે કહેવા લાગ્યા. જો આપણે એક થોડોક ટૂચકો લઈશું. એક વાણિયા હતા ને, એને 4 ભાઈઓ હતા. તો 4 ભાઈઓમાં ચારેય ભાઈઓમાં 3 ભાઈઓ હોશિયાર અને ચાલાક હતા અને એક ભાઈ નબળો હતો. તો એ ભાઈ નબળો હતો તો એને ખાવા પીવા ઘરમાં રહેવામાં રહેણીકરણીમાં એને ક્યાંય માન જ ના આપે, નો એને તો સરખી રીતે બોલાવે ને ઓલા બધાને માનથી બોલાવે, પ્રેમથી બોલાવે, અરે ભાઈ આવ્યા, હાલો હાલો જમવા, એને સારું સારું જમવા આપે ને ઓલાને બિચારે હથી ઘોટ્યું આપે. જો આવી રીતના જો કોઈ નબળો હોય તો એને તમે પ્રેમથી બોલાવો, ભાવથી બોલાવો, એને સન્માન આપો. જો એને એવી રીતના રાખે તો એને કેવું દુઃખ થાય. નબળો હોય, ઢીલો હોય, પોચો હોય તો તમે એને ભાગમાં પણ એને એવું કર્યું, ભાગમાં ઓલાએ સારું સારું લઈ લીધું અને વધી ઘોટ્યું બધું જે હતું ખરાબ હતું, બધું ખરાબ મકાન હતું, ખડતડ ફડકેલું મકાન હતું, એ મકાન એને આપ્યું અને સારા સારા મકાન હતા એને રાખી લીધા ભાગે પડતા. નહીં, તમે જે નબળો હોય એને 5 પૈસા વધારે આપો. 4 ભાઈ હો, 2 ભાઈ હો કે 3 ભાઈ હો, તમે જો એની તમે ખાઈ જાઓ ને તો તમે ક્યારેય સુખી ના થાવ. નબળું હોય ને એટલે તમે આત્માને દિલ દબાવો ને તો કોઈ દિવસ તમે દુઃખી ના થાવ. અને કોઈ દિવસ કોઈનો ભાગ આપણે ખાધું હોય, કોઈનો ભાગ રાખ્યો હોય, એનું ખોટું કરી જવું, એનું ખાઈ જવું, પચાવી જવું, એ પણ ખોટું છે. અહીંયાથી અહીંનું કરેલું આપણે અહીંયા જ ભોગવવું પડે છે. તો ભગવાનને કહે, અમે તમે એવા વિચાર આપો કે અમે કોઈનું ખોટું ના કરીએ, કોઈનું હરામનું ના ખાય, કે કોઈને બની શકે તો કોકના દુઃખમાં ભાગ લઈ, કોકને 5 રૂપિયા બની શકે તો કોકને સહાય કરીએ, ભૂખ્યા હોય એને પાસે બેસાડીને જમાડીએ. જો એ પાસે બેસાડીને જમાડીએ તો એની આત્મા ઠરે ને તો આપણે એટલી એવી ઠરે ને એના અંદર આશીર્વાદ મળે ને, જેમ કે હે ભગવાન, જેવું મારું પેટ ઠાર્યું એવું એનું પેટ ઠારજો. એટલા જ શબ્દ બોલે ને તો આપણો 7 ભાવ તરી જાય, 7 પેઢી તરી જાય. આપણા એક જ આશીર્વાદ આપે ને તો આપણે 7 પેઢી આશીર્વાદ. તો કોઈ દિવસ નબળો હોય તો એની સાથે ઓલું નહીં કરવાનું, લાઈક ના કરો તો શેર કરો, નહીં તો કાંઈ. તમારા ફેમિલીમાં ખાસ ને ખાસ વાંચો એવી મારી અપીલ.